જય હિન્દ મિત્રો, હું નીતિન સર આપ તમામનું શેમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત આઝાદ થયું તો આપણે સર્વ જાણીએ છીએ, પણ આઝાદી બાદ પણ ભારતના ખૂબ પડકારજનક પ્રશ્નો હતા. જેમાં પહેલો પ્રશ્ન હતો કે ભાઈ જે 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી આવે છે તેમનું ભારતમાં ભારતને અપનાવવું, સાથે સાથે જે 562 રજવાડા હતા તેનું ભારત સંઘ સાથેનું જોડાણ, અને એક ખૂબ મહત્વનો પ્રશ્ન હતો કે ભાઈ ભારતનું નવું બંધારણ જે આપણને બનાવવાનું હતું. તો આ તમામ પ્રશ્નો જે છે તમને સામાજિક વિજ્ઞાનના સ્વાતંત્રતા પછીના ભારતમાં આપેલા છે. તો આજની આપણે 15 થી 20 મિનિટમાં તેના ખૂબ આઈએમપી પ્રશ્નો જે જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાઈ શકે તે આપણે જોવાના છીએ. તો વધુ સમય ન બગાડતા શરૂ કરીએ આજનું આપણે ચેપ્ટર. પ્રથમ પ્રશ્ન તો કે ભાઈ બ્રિટિશ પાર્લિયામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો ક્યારે પસાર કર્યો? તો હવે તમને આ ખબર હોવી જોઈએ, હિન્દ પ્રશાસન ધારો સ્વાતંત્ર ધારો એ 1947 માં પસાર થયો હતો. તો જોઈએ આપણા ઓપ્શન: જૂન 1947, જુલાઈ 1947, ઓગસ્ટ 1947 કે જાન્યુઆરી 1950. તો જાન્યુઆરી 1950 ન આવે, 1950 માં તો આપણે છૂટા થઈ ગયા હતા. તો આમાં તમારો જવાબ આવશે જુલાઈ 1947. જુલાઈ 1947 માં આપણને જે છે હિન્દ સ્વાતંત્ર ધારો મળ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન: ભારત આઝાદ થયું ત્યારે પાકિસ્તાનમાંથી આશરે કેટલા શરણાર્થીઓ ભારત આવવાના હતા? તો જોઈએ ઓપ્શન મેં તમને જણાવ્યું પહેલા, 50 લાખ, 80 લાખ, 1 કરોડ કે 2 કરોડ. તો આશરે 80 લાખ જેટલા શરણાર્થીઓ ભારતમાં આવવાના હતા. ત્યારબાદનો પ્રશ્ન: આઝાદી સમયે ભારતમાં અંદાજે કેટલા દેશી રાજ્યો હતા, એટલે કે રાજ્યો કે રજવાડા હતા? જોઈએ મેં તમને જણાવ્યું હતું 550, 562, 600 કે 612. ઓપ્શન બી આપણું સાચું થશે, 562. ત્યારબાદનો પ્રશ્ન: દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી કોને સોંપવામાં આવી? તો દેશી રાજ્યના વિલીનીકરણની જવાબદારી આપણા લોહ પુરુષ એટલે કે લોખંડી પુરુષ સરદાર પટેલને સોંપવામાં આવી હતી, અને તેમના સેક્રેટરી ત્યારે હતા વીપી, સચિવ હતા ત્યારે તેમના વીપી મેનન અથવા તો મેનન. તો જોઈએ આપણા ઓપ્શન: જવાહરલાલ નહેરુ નહીં, સરદાર વલ્લભભાઈ પટેલ. ઓપ્શન બી આપણું સાચું પડશે. હવે વિલીનીકરણ વખતે સૌપ્રથમ આપણા ભારત સાથે સ્વેચ્છાએ વિલીન થયું હતું તેવું કોણ? તો કે ભાઈ ભાવનગર રાજ્ય. હવે ત્યારે તેના મહારાજ કોણ હતા? તો આપણે મહારાજનું નામ યાદ રાખવું પડે. મહારાજનું નામ હતું કૃષ્ણકુમાર સિંહજી. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ: સરદાર પટેલના સચિવ તરીકે કોણ હતા જેમણે વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી? તો મેં તમને એમનું નામ આપ્યું હતું સર વીપી મેનન. ઓપ્શન એ આપણું અહીંયા સાચું પડશે. ત્યારબાદનો પ્રશ્ન: કયા રાજાએ સૌપ્રથમ પોતાના રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું એટલે કે જોડાણ કર્યું? ઓપ્શન જોઈએ: જુનાગઢના નવાબ નહીં, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. ઓપ્શન બી આપણો અહીં સાચો પડશે. નેક્સ્ટ આપણે જોઈએ: કયા 3 રાજ્યોના વિલીનીકરણનો પ્રશ્ન જટિલ બન્યો? તો આપણે સર્વ જાણીએ છીએ તો કે ભાઈ પહેલું હતું અમારું આપણા સૌરાષ્ટ્રનું જુનાગઢ, બીજું હતું આપણું કાશ્મીરનો મુદ્દો, અને ત્રીજો હતો હૈદરાબાદ. ઓપ્શન જોઈએ: વડોદરા, સુરત, અમદાવાદ ન આવે, જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. ઓપ્શન બી મારું અહીંયા સાચું પડશે. નેક્સ્ટ આપણે જોઈએ: જુનાગઢમાં લોકોની ઈચ્છા જાણવા શું કરવામાં આવ્યું હતું? જ્યારે પણ લોકોની ઈચ્છા જાણવાની વાત થાય ત્યારે શું થશે? તો ત્યારે લોકમત લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? લોકમત લેવામાં આવે છે. તો અહીંયા આપણે નાની વસ્તુ જોઈ લઈએ તો કે ભાઈ જુનાગઢ માટે શું લીધું હતું? તો કે ભાઈ લોકમત લીધું હતું. ત્યારબાદ હૈદરાબાદ, તો કે ભાઈ હૈદરાબાદમાં જે છે એ પોલીસ પગલું લેવામાં આવ્યું હતું. અને કાશ્મીરના જે રાજા હતા તેમણે પત્ર સાઇન કર્યો હતો. જોઈએ આપણા ઓપ્શન: ચૂંટણી, લોકમત, આંદોલન, કરાર. લોકમત અહીંયા આવશે. જુનાગઢના નવાબ વિરુદ્ધ મુંબઈમાં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? તો જુનાગઢના નવાબ વિરુદ્ધ જે છે મુંબઈમાં આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી હતી. તો આઝાદી સેના નહીં, આરજી હુકુમત. ઓપ્શન બી મારું સાચું પડે. નેક્સ્ટ આપણે જોઈએ: હૈદરાબાદના શાસકને કયા નામે ઓળખવામાં આવે છે? તો હૈદરાબાદમાં તે સમયના શાસકને નિઝામના નામે ઓળખવામાં આવે છે. નિઝામ. તો આપણે જોઈએ આપણા ઓપ્શન:
નવાબ નિઝામ, ઓપ્શન બી મારું સાચું પડે. નેક્સ્ટ, હૈદરાબાદ સામે કઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી? તો હૈદરાબાદ સામે જે છે એ વિજય ઓપરેશન નહીં, પોલીસ પગલું, ઓપ્શન બી મારું સાચું પડે. પોલીસ પગલું લેવામાં આવ્યું હતું. કાશ્મીરના કયા રાજાએ વિલીનીકરણ પત્ર પર સહી કરી હતી? તો કાશ્મીરના તે સમયના રાજા આપણે કહેવાના છે હરિસિંહજી ડોગરા, રણજીતસિંહ, ગુલાબસિંહ કે પ્રતાપસિંહ. તો અહીંયા આપણો જવાબ આવે ઓપ્શન એ, હરિસિંહજી ડોગરા. નેક્સ્ટ આપણે જોઈએ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એટલે ઓપ્શન બી મારો સાચો પડે. નેક્સ્ટ આપણે જોઈએ, બંધારણ ઘડવા માટેની રચાયેલી મુસદ્દા સમિતિ ના અધ્યક્ષ કોણ હતા? હવે જોજો, મુસદ્દા સમિતિ અહીંયા આપણને પૂછી છે, યાદ રાખજો. મુસદ્દા સમિતિ માટે તમને ક્યારે પણ પૂછે તો આપણા બાબા સાહેબ આંબેડકર એટલે કે BR આંબેડકર આવશે. તો ઓપ્શન આપણે જોઈએ શું આવશે, તો કે ભાઈ ડોક્ટર BR આંબેડકર, ઓપ્શન મારો બી સાચો પડે. આ તમારા માટે યાદ રાખવાનું છે. આ તમને BR આંબેડકર ભૂલાવા જોઈએ નહીં. એમણે બનાવેલું તો છે, પણ એમને ડ્રાફ્ટિંગ કમિટીના ઓલા પણ હતા, સમિતિના અધ્યક્ષ પણ હતા. નેક્સ્ટ આપણે જોઈએ, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? હવે આ પ્રશ્ન તમને વારંવાર પૂછાશે. અમલમાં આવ્યું છે તો એનું આપણું ઓપ્શન થશે 26મી જાન્યુઆરી 1950, જેને આપણે કયા તો કે ભાઈ પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. 26મી જાન્યુઆરીના આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ, ફ્રેન્ચોના અંકુશ હેઠળ કયા પ્રદેશો ભારતને સોંપવામાં આવ્યા? તો ત્યારે આપણે જે આગળ જોઈ ગયા તમામ તો તમને ધ્યાન હશે, પણ અહીંયા ફ્રેન્ચો પણ અંત સુધી હતા અને પોર્ટુગીઝો પણ હતા. તો તેના અંદર કયા પ્રદેશો હતા તે આપણને યાદ રાખવા પડે, એટલે આ તમારે યાદ રાખવાનું છે. ચલો જોઈએ આપણા ઓપ્શન, દીવ, દમણ અને ગોવા. આ બંને, આ ત્રણેય, એટલે આ ત્રણેય પોર્ટુગીઝના અંદર હતા. ઓપ્શન સી આપણો અહીંયા સાચું પડે. પોંડિચેરી, માહે, યનામ અને કરૈકલ, આ ચારે ચાર જે હતા એ ફ્રેન્ચ હસ્તકના ક્ષેત્રો હતા. યાદ રાખજો, ભૂલતા નહીં, નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદનો પ્રશ્ન, પોર્ટુગીઝોના શાસન હેઠળના ગોવા, દીવ અને દમણને મુક્ત કરાવવા કયું ઓપરેશન હાથ ધરાયું હતું? તો પોર્ટુગીઝો પણ એમને નતા ગયા. પોર્ટુગીઝોને પણ ભારતમાંથી કાઢવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેનું નામ આપણને કહેવાનું છે ઓપરેશન વિજય, ઓપરેશન શક્તિ, ઓપરેશન શાંતિ અને ઓપરેશન બ્લુ સ્ટાર. આ બધા ઓપરેશન થયેલા છે. આપણો અહીંયા ઓપરેશન એ સાચો પડે. ઓપરેશન વિજય ધરવામાં આવ્યું હતું અને ઓપરેશન વિજય કર્યા બાદ 1961માં પોર્ટુગીઝો ભારતથી ખદેડી મોકલવામાં આવ્યા હતા. ચાલો નેક્સ્ટ જોઈએ, ગોવા ભારતનો સંઘ પ્રદેશ ક્યારે બન્યો? ઓપ્શન મેં હમણાં તમને જણાવી દીધું હતું 1961. આ આખે આખો આપણા માટે IMP થશે. એનું કારણ છે ફ્રેન્ચ અને પોર્ટુગીઝો અંત સુધી હતા. એ તમને લોકોને યાદ નહીં રહેશે, બાકી તમામ પ્રશ્નો તમને યાદ રહેશે, એટલે આ IMP થશે. નોટ ડાઉન કરી લેજો. ભારત પુનર્રચના પંચના અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન જોઈએ, હૃદયનાથ કુંજરુ, ફઝલ અલી પાનીકર, વલ્લભભાઈ પટેલ. તો અહીંયા આપણો ઓપ્શન સાચો પડશે, ફઝલ અલી. ચાલો, ભારતના આ ભાષાના આધારે રચાયેલું ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? ઓપ્શન જોઈએ, ગુજરાત, આંધ્રપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર. તો અહીંયા આપણું આંધ્રપ્રદેશ હતું અને છેલ્લે પણ આમાંથી જ એક આપણું રાજ્ય છૂટું પડ્યું છે, જે છે તેલંગાણા. એ તમને ખબર હોવી જોઈએ, 2014ની આજુબાજુ છૂટું પડેલું છે, એટલે તમારે આ પણ લખવાનું થશે, આંધ્રપ્રદેશ. ત્યારબાદ બૃહદ મુંબઈના રાજ્યના વિભાજન માટે કયું આંદોલન થયું હતું? બૃહદ મુંબઈમાંથી આપણું રાજ્ય બનેલું છે કયું? તો કે ભાઈ ગુજરાત રાજ્ય બનેલું છે. એટલે ગુજરાત તો યાદ રાખવાનું, ગુજરાતની સાથે સાથે એને મોટું કરી નાખવાનું, એટલે મહાગુજરાત આંદોલન થયું હતું. મહાગુજરાત, ગુજરાત અમારે ખૂબ મોટું જોઈએ છે. ઓપ્શન નવનિર્માણ નહીં, મહાગુજરાત આંદોલન, ઓપ્શન બી મારું સાચું પડે. ગુજરાત તો હતું પણ કેવું મોટું ગુજરાત, મહાગુજરાત આંદોલન તરીકે યાદ રાખજો. નેક્સ્ટ આપણે જોઈએ, મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? તો તમને તમામને ધ્યાન હોવા જોઈએ, મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા રવિશંકર મહારાજે તો સ્થાપના કરી હતી, એટલે કે એમણે તો ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુલાલ યાજ્ઞિક હતા, જેને આપણે પ્રેમથી ઇન્દુ ચાચા કહીએ છીએ. તેમને આપણે શું કહીએ છીએ? પ્રેમથી ઇન્દુ ચાચા કહીએ છીએ. ગુજરાત માટે આ પ્રશ્ન પણ IMP થશે, નોટ ડાઉન કરજો. નેક્સ્ટ જોઈએ, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 મે 1960, 1 મે 1961, 15 ઓગસ્ટ 1960, 26મી જાન્યુઆરી 1960. તો આપણું અહીંયા ઓપ્શન એ સાચું પડે, 1 મે 1960.
નેક્સ્ટ જોઈએ આપણે ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? તો ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક હમણાં જ મેં એમનું નામ લીધું, તમને લોકોને યાદ હોવા જોઈએ. કોણ? તો કે ભાઈ રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ આપણા કોણ હતા? તો ઉદ્ઘાટક હતા. નેક્સ્ટ જોઈએ આપણો પ્રશ્ન. યાદ રાખજો, આ તમામ પ્રશ્ન મહત્વના છે એટલે નોટ ડાઉન કરતા જાજો, બુક પેન સાથે લઈને રાખજો. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા તો બીજા હતા, ડોક્ટર જીવરાજ મહેતા. ડોક્ટર જીવરાજ મહેતા, ઓપ્શન બી સાચું પડે. અમદાવાદમાં રહેતા છે એ લોકોને ખબર છે, ડોક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ પણ આવેલી છે. પંચવર્ષીય યોજનાનો અમલ કયા વર્ષથી શરૂ થયો? ભારત શરૂઆતમાં તો શું પાપા પગલી કરતું હતું, એટલે એને થોડોક બુસ્ટઅપ આપવા માટે ત્યારે પંચવર્ષીય યોજના શરૂ થઈ. તો 1947 ત્યારે તો આપણે ઉઠે હતા, 1950 ત્યારે તો આપણે બંધારણમાં બિઝી હતા, 1951 માં થયું હતું, 47-50 સુધી તો 1950 સુધી તો આપણે કેમાં બિઝી હતા? તો ભાઈ આપણા ભારતના બંધારણમાં. ચાલો ત્યારબાદનો પ્રશ્ન. હાલના આયોજન પંચ કયા નામે ઓળખાય છે? હાલનો આયોજન પંચ કયા નામે ઓળખાય છે? તો આપણે જોઈએ વિકાસ પંચ નહીં, નીતિ આયોગ. નીતિ આયોગ ક્યારથી બન્યું? તો કે ભાઈ 1 જાન્યુઆરી 2015 થી જે આયોજન પંચ હતું તેનું નામ બદલી અને નીતિ આયોગ કરવામાં આવ્યું છે. આ ખૂબ આઈએમપી થશે, નોટ ડાઉન કરજો. અને ક્યારે? તો કે ભાઈ 1 જાન્યુઆરી 2015 થી. નેક્સ્ટ જોઈએ આપણે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? નીતિ આયોગના અધ્યક્ષ જે છે આપણા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ નહીં, વડાપ્રધાન. ઓપ્શન બી મારું સાચું પડશે. ભારતની વિદેશી નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? ભારતની વિદેશી નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? હવે વિદેશી નીતિની આપણે ચર્ચા કરવાની છે. આમ પણ જીઓપોલિટિક્સ ચાલે છે એટલે આપણને એ વસ્તુ જોવી પડે. ઓપ્શન જોઈએ યુદ્ધ નીતિ, બિનજોડાણવાદ નીતિ, ભેદભાવી નીતિ અને સામ્રાજ્યવાદ નીતિ. તો આપણી વિદેશ નીતિ જે છે એ યુદ્ધ નીતિ તો નથી, પણ કેવી છે? બિનજોડાણવાદી નીતિ છે. આપણી બિનજોડાણવાદી નીતિ છે, નોટ ડાઉન કરજો. યુદ્ધ નીતિ આપણી નથી. આપણો એક જ ગોલ છે કે ભાઈ તમે અમને બોલાવશો તો અમે તમને બોલાવશું, બાકી અમે શાંતિ પ્રિય દેશ છીએ, તે આપણી નીતિ છે. એટલે શું છે આપણી બિનજોડાણવાદની નીતિ, યુદ્ધ નીતિ ન આવે. નેક્સ્ટ આપણે જોઈએ ભારતની પરમાણુ શક્તિનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? તો કે ભાઈ ભારતની જે આપણને હાલ ફિલહાલ આપણી પાસે તમામ ઉપકરણો છે જે ન્યુક્લિયર વેપન્સ છે, પણ એનો ઉપયોગ આપણે શાંતિ પ્રિયતા માટે જ કરીએ છીએ, આપણે કોઈ યુદ્ધ માટે કરતા નથી. એટલે ઓપ્શન જોઈએ યુદ્ધ માટે. યુદ્ધના કેસમાં ભારતમાં તમારે એ જ યાદ રાખવાનું છે, તમે અમને બોલાવશો તો અમે તમને બોલાવશું, બાકી અમે તમને બોલાવશું નહીં. એટલે યુદ્ધ તો નહીં આવે. વિનાશ માટે ન આવે, યુદ્ધ માટે ન આવે ને તો વિનાશ માટે તો ન જ આવે. ઓપ્શન સી રચનાત્મક અને શાંતિપ્રિય હેતુ માટે. આ ખૂબ મહત્વનું થશે, તમને પૂછાઈ શકે કારણ કે યુદ્ધ જેવી સિચ્યુએશન છે. ત્યારબાદ વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવાય છે? તમામ જાણો છો 21 જૂન. 21 જૂન કારણ કે તે દિવસનો દિવસ ખૂબ લાંબો હોય છે, એટલે લાંબી આયુષ્યને લાંબા દિવસ સાથે કનેક્ટ કરીને 21 જૂન સાથે કોલાબરેટ કરેલ છે. ત્યારબાદ ભારતને અવકાશ ક્ષેત્રે કયો પ્રથમ ઉપગ્રહ છોડ્યો હતો? તો આપણે યુએસએસઆર એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા, હાલનો આપણું રશિયા, ત્યારે યુએસએસઆર ની મદદથી આપણે આર્યભટ્ટને અવકાશમાં તરતો મૂક્યો હતો. નેક્સ્ટ હવે આપણા આઈએમપી વિધાન વાળા. વિધાન એ સરદાર પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે. વાત સાચી છે, અને આપણે તેમને કહેશું તે તેમના પાત્રતા ધરાવે છે તેવા વ્યક્તિ એકમાત્ર ભારતના. તેમણે અશક્ય જણાતા દેશી રાજ્યોના વિલીનીકરણનું કાર્ય કોને પાર પાડ્યું હતું? આ વાત પણ સાચી છે. આ વાત બંને આપણી સાચી થશે. જોઈએ આપણે આપણું ઓપ્શન. તો કે ભાઈ ઓપ્શન એ અને બી બંને સાચા, અને આર એની સાચી સમજૂતી છે, સાચી વાત. હવે નીચે કમેન્ટમાં છે ને તમને લોકોએ મને જણાવવાનું છે કે આપણે જે સરદાર સાહેબ છે તેમને આપણે લોખંડી પુરુષ શા માટે કહીએ છીએ, શા માટે કહીએ છીએ તે આપણે તમારે મને નીચે કમેન્ટમાં જણાવવાનું છે. જે વ્યક્તિનું કમેન્ટ સાચું હોય છે તેને હું પિન કમેન્ટ કરવાનો છું. નેક્સ્ટ આપણે જોઈએ આપણા પ્રશ્નો. ગુજરાત રાજ્યની સ્થાપના કયા આશ્રમે કરવામાં આવી હતી? તો એકલતુ આશ્રમ, તો કે ભાઈ સાબરમતી આશ્રમ, અમદાવાદ. ત્યારબાદનો પ્રશ્ન. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો કોઈ બંધારણ સભાના પ્રમુખ જે હતા એ આપણા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેમને આપણે રાષ્ટ્રપતિ પણ બનાવ્યા. ત્યારબાદનો પ્રશ્ન.
કાશ્મીર પર પાકિસ્તાને ક્યારે આક્રમણ કર્યું? તો કાશ્મીર જ્યારે શું કહેવાય, કાશ્મીર ન સમજ્યું વિલીનીકરણ કરવા માટે, એટલે કે વિલીનીકરણ પત્ર પર કરવા માટે, તો પાકિસ્તાને એનો ફાયદો ઉપાડી અને 1948માં કાશ્મીર ઉપર આક્રમણ કર્યો હતો. નેક્સ્ટ આપણે જોઈએ, કયા શાસક ચાચા તરીકે ઓળખાતા હતા? તો આપણે ખબર જ છે, જેમને ગુલાબ પ્રિય હતું એવા આપણા જવાહરલાલ નહેરુને આપણે ચાચા તરીકે ઓળખીએ છીએ. અને તેમને બાળકો પણ ખૂબ પસંદ હતા. ત્યારબાદ લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? આ બધાને તમારા આઈએમપી ક્વેશ્ચન થશે. આ પણ આઈએમપી ક્વેશ્ચન થશે, કારણ કે આ પૂછાઈ જઈ શકે તેવો પ્રશ્ન છે. તો શું થશે? જીબી માવળંકર, એટલે ગણેશ વાસુદેવ માવળંકર. અહીંયા તમને યાદ રાખવું પડે, ગણેશ વાસુદેવ માવળંકર. ચાલો નેક્સ્ટ, નીચેનામાંથી કયું શહેર ગુજરાતનું પ્રથમ પાટનગર હતું? આપણે તમામને ખબર છે. હાલનું કયું છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. ત્યારનું તો કે ભાઈ ત્યારનું આપણું અમદાવાદ હતું. હાલનું જે છે એ કમેન્ટમાં જણાવવાનું છે, અને કોણ કોણ વ્યક્તિ તે જગ્યાએથી છે તેમને તો ખાસ કરીને કરવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન, બિનજોડાણવાદ શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? હા, બિનજોડાણવાદ શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? ના પછી ઇમ્પોર્ટન્ટ થશે. જોઈએ આપણે આના ઓપ્શન, તો કે ભાઈ નહેરુ, ટીટો, નાસિર કે આપેલ તમામ. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે, બિનજોડાણવાદનો શબ્દ છે ને એ ચાચા નહેરુએ કર્યું હતું. નેક્સ્ટ આપણે જોઈએ, ભારતની બંધારણ સભાના કુલ કેટલા સભ્યો હતા? ઓપ્શન જોઈએ, 200, 299, 389 કે 500. તો કે ભાઈ ભારતની બંધારણ સભાના કુલ 299 સભ્યો હતા. નેક્સ્ટ આપણે જોઈએ, વિધાન એ, ભારત એક બિનસાંપ્રદાયિક રાજ્ય છે અને ભારત દરેક રાજ્યને પોતાનું ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે. હવે જે આ કારણ જે છે ને એ સાચું છે, કારણ કે આપણે કોઈ પણ ધર્મ પાળી શકીએ છીએ. ઘણા લોકો શીખ ધર્મ સાથે બિલોંગ કરતા હોય છે, ઘણા હિન્દુ સાથે બિલોંગ કરતા હોય છે, ઘણા મુસ્લિમ ધર્મ સાથે બિલોંગ કરતા હોય, અલગ અલગ છે. હવે આ તમામ આપણે ભારતમાં રહીએ છીએ ને, જેથી જ કરીને ભારત જે છે બિનસાંપ્રદાયિક દેશ આપણું છે. તો ઓપ્શન આપણો અહીંયા આવશે એ અને આર બંને સાચા છે, અને આર એ એની સાચી સમજૂતી છે. ઓપ્શન એ આપણો અહીંયા સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, નીતિ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? મેં તમને જણાવ્યું હતું, તો 1 જાન્યુઆરી 2015 ના રોજ. નેક્સ્ટ, હૈદરાબાદના નિઝામને સમજાવવા કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? આ વ્યક્તિને પણ ઓળખવા જોઈએ. એક પાકા ગુજરાતી તરીકે આ તમને આ વ્યક્તિને પણ ઓળખવા પડે. એટલે આપણો અહીંયા જવાબ આવે કનૈયાલાલ માણેકલાલ મુનશી. નેક્સ્ટ, ભારતની પરમાણુ શક્તિનું પરીક્ષણ સૌ પ્રથમ ક્યાં થયું હતું? તો અહીંયા આપણો ઓપ્શન સાચો પડે, જોયા વગર. પોખરણ મૂવી પણ આવેલું છે, ન જોયું હોય તો જોજો, સારું મૂવી છે. આઝાદી પછી ભારત સૌથી મોટો પડકાર કયો હતો? આઝાદી પછી આપણો ભારતનો સૌથી મોટો પડકાર કયો હતો? તો કે ભાઈ 80 લાખ શરણાર્થીઓને બેઠાડવા અને ભારતનું વિલીનીકરણ, એટલે ઓપ્શન સી સાચું પડે, દેશી રાજ્યનું વિલીનીકરણ. લોકશાહી ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? લોકશાહી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. ઓપ્શન બી મારો સાચો પડે. નેક્સ્ટ, ગુજરાતના કયા ક્રાંતિકારીએ જુનાગઢ માટે લડત આપી હતી? તો આરજી હુકુમતના નેતા એવા રતુભાઈ અદાણીએ જુનાગઢથી લડત આપી હતી. ભાષાવાર રાજ્યોની માંગણી માટે આંધ્રપ્રદેશમાં કોણે ઉપવાસ કર્યો હતો? આ નામ પણ તમારા માટે મહત્વનું થશે અને આઈએમપી પ્રશ્ન બને તમારા માટે. તો શું નામ આવશે એનું? પોટ્ટી શ્રી રામુલુ. તો પોટ્ટી શ્રી રામુલુ. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે, એટલે આપણું અહીંયા થશે બેંગ્લોર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય સંઘના સૌ પ્રથમ જોડાનાર રાજ્ય કયું હતું? આપણે જોઈ ગયા છીએ ભાવનગર. મહારાજ કોણ હતા તે તમારે નીચે મને કમેન્ટમાં જણાવવાનું છે. નામ મેં કીધું હતું, ન જોયું તો ફરી પાછો વિડીયો જોજો અને મને કમેન્ટ કરજો. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? આની પણ આપણે વાત કરી નાખી છે, ડોક્ટર BR આંબેડકર. નેક્સ્ટ, ઇન્દુલાલ યાજ્ઞિકને લોકો કયા નામે ઓળખતા? ઇન્દુ ચાચા. ઓપ્શન બી અહીંયા મારું સાચું પડે. આ બધા પ્રશ્ન આવી ગયા છે, રિપીટ થાય છે. ભારતે અવકાશમાં છોડેલો પ્રથમ ઉપગ્રહ કયો હતો? એ પણ આપણે આવી ગયો છે, આર્યભટ્ટ. કોણે છોડ્યું હતું? તો કે ભાઈ USSR. હાલનું આપણું રશિયા આપણને તે સમયથી મદદ કરતું આવતું છે. નેક્સ્ટ, આયોજન પંચની જગ્યાએ અત્યારે કઈ સંસ્થા કામ કરે છે? અત્યારે નીતિ આયોગ કામ કરે છે. ઓપ્શન બી મારું સાચું પડે.
તો આ તમામ હતા આપણા પ્રકરણના મુખ્ય ચેપ્ટરો, મુખ્ય પ્રશ્ન. તો તમે પાકા કરી લેશો તો તમને પરીક્ષામાં કોઈ વાંધો આવશે નહીં. તો આ વિડીયો મિત્રો સાથે શેર કરજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.